ઉંદરાને અને પ્રકૃતિમાં રહેવા દો યાર. વાત થયો બે થયો ફોન ઊંધો પૈ કરો ને એટલે ખબર પડી કામ કઈ નથી શાંતિ બેઠા હતા એટલે રાતો યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે ક્યારના ધંધો તો આવી ગયા હતા, બટેકા ને ડુંગળી બધી ગોઠવી નાખ્યું ને આપણે પગ લાંબા કરીને બે ગઈ અને કપડાની હાલત તમે જોઈ જગો ગાઈઝ, જેવી તેવી થઈ ગઈ. અને માલ આજે આવ્યો એ તમને હમણાં થોડીક વાર બતાવું. થાકી ગયો એટલે થોડીક વાર બેઠો હોય. બાકી 20 કિલો એક ડુંગળી દેવા ગયો હતો ને 5-5 કિલોના બે બટેકા દેવા ગયો હતો. 10 કિલો બટેકાનો ઓર્ડર હતો ને 20 કિલો ડુંગળી. બીજો કઈ તાજો ઓર્ડર હતો નહીં. હવે તમને નવી નહીં છે તો પાછો કઈક બતાવું ને કે બેઠો આગળ હશે તમને પાછું બતાવું. હાલ 2000 years later. 5:15 જેવું થયું ને આપણે ધંધે આવી ગયા. હવા રાજા બ્લોગ ઉતરો નથી કેમ કે આપણે કામ જ એટલું કર્યું જો કે કામ કઈ નથી કર્યું. શાંતિથી બેઠા હતા એટલે તમને નવીન બતાવ્યું નહીં. બાકી રોંઢે આવ્યો ડુંગળી બટેકા બધું ગોઠવી નાખ્યું આપણે ઓલરેડી ડન. તો બટેકા જો બટેકા હમા કરવામાં બહુ તકલીફ પડી કેમ કે 2 ગુણી આખી નાખી તો ફૂટલા એટલા બટેકા નીકળ્યા ને તમે વાત જ પૂછો. આમાં ગરમી ચડી ગઈ હતી. જો આ નીચે પડ્યા હજી હરખા કરવાના. જો આ રીતના ફૂટલા બટેકા આવે ને એટલે હેરાન થઈ ગઈ. બાકી ખબર તમને કઈ બતાવ્યું વડા ને કેમ કે હું બેઠો થયો 12:30 ભાઈ ઘરે ગયો ને પછી સેવ ટમેટાનું શાક ને રોટલી ખાધું. ટમેટાનું શાક ને ખીચડી ખાધા અને 4:30 થયા એટલે આવી ગયા ભાઈ. થોડીક વાર આરામ કર્યો હતો તો ભાઈ ધંધો વધાવી લીધો. હવે રાઈસિંગ ભાઈ રેકડી લઈને જાય ધંધે અને મારે બકાલો લેવા જવાનું હોય તો આપણા પેલા ગોકુલધામમાં જાવ ને બકાલો લઈ લઉં પછી ઘરે જાવ. ઓલરેડી બટાકા આપણે લઈ લીધા હે કેમ કે આજે બનાવવાની ઘરે ચિપ્સ બનાવવાની છે ગાઈસ. ચિપ્સ અને અમારો ફોટો બ્લર આવે છે કે નથી આવતો જોઈ લે. એક ફોન ઊંધો પકડ્યો હોય ને એટલે ખબર પડતી નથી એંગલમાં આપણે આવી કે નથી આવી. ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જાય નહીં વાત આવે. ગોકુલધામ માંથી ફટાફટ લેતા આવી. ઓહો એક્સિડન્ટ જરાક રહી ગયો છે એક્સિડન્ટ દાદા. તો ફટાફટ પેલા બકાલો લે વિન્ડો ને એવું બધું લેવું. બાકી આપણે ભાવે ને કોબી ને એવું. આપડે પરમ મિત્ર આવી ગયા. બનાવી આવી અરે હું બોલું નથી બોલવાનું તારે કઈક બીજું બોલવાનું હોય. શું બોલવાનું? લાઈક કરો એમ કહો. વાત થયો શેર કરો. બે થયો સબસ્ક્રાઇબ કરો. તમતા થયો આપણે ભીંડો લેવાનો. ભીંડા લેવાનો અરે લેવાનો હોય એમ કહું. મારું મારે એમ કહું. મારું બાય કીધું. બાય હવે બકાલનું દૂધી ને એવું બધું લઈ લીધું. હવે તપકીરનો લોટ એક લેવાનો કેમ કે ચિપ્સ બનાવવાની અને તપકીરનો લોટ તો જોઈએ. બાકી કડક ન થાય ને આપને મજા આવે નહીં કડક ન થાય. ફટાફટ તો પેલા તપકીરનો લોટ લઈ લઈ અને પેલા રાઈસિંગ ભાઈ તેડી લે પછી આપણે તપકીરનો લોટ લેવા જાય. તો પેલા ફટાફટ પેલા રાઈસિંગ ભાઈ તેડી લે કેમ કે ક્યારના મખાઈ ઉપાય છે સામાન ઉતારી. તો ફટાફટ પેલા ત્યાં પહોંચી જાય. ઘરે આપણે આવી ગઈ તો મોઢું થોડું બગડી ગયું છે. આપણે કેરી ખાધી છે. માતુશ્રી બનાવે ચિપ્સ. માતુશ્રી આપણે મૂકીને ખાઈ લીધું કઈ વાંધો નહીં. ચિપ્સ ઠરી જાય એટલે બટા હું બનાવું પસ્તું જાય એટલે વાહ ભાઈ વાહ. એટલે ચિપ્સ ને કેરી તો ખાઈ ગયા હે. તને એમ થાય મમ્મીએ મૂકીને ખાઈ લીધું પણ મમ્મીએ બરાબર કર્યું. તારી પેલા બનાવેલો પાછો આપણે નીલાન છોકરાને ખબર કાઢવા જવું છે ને એટલા માટે. નહીતર હું દીકરાને મૂકીને થોડી ખાઉં. હા મજા. અને કેરી જોવો ગાઈસ નકરી કેરી હો ભાઈ. નકરી કેરી ઉપર કેરી નીચે કેરી બધે કેરી નહોતી ત્યારે કઈ નહોતી. હે ત્યારે ઢગલો હે ઢગલો. હવે તો ફોન ટીવી ચાલુ કરીને ચિપ્સ બને એટલે ફટાફટ ખાઈ લે. ભાઈ 10:15 જેવું થયું. જમી બમી તો લીધું હોય આપણે. હવે આપણે નીકળી ગયા થોડી ચોકડી બાજુ. મારે દાઢી કરાવીએ જો ધોલભાઈ નવરાય છે તો દાઢી કરાવી નાખશું. અને એક હમણાં મેં ઇન્ટરવ્યુ જોયો રાજકોટમાં. એ બધા ઓલું ઉંદેડાનું પૂછતા હતા કે તો બધા એવું પૂછતા હતા કે ઉંદેડાનો ત્રાસ છે રેસકોર્સમાં એમ. હવે મારો ભાઈ ઉંદેડાને એને પ્રકૃતિમાં રહેવા દો યાર. તો તમારે જો તમને નડતું હોય તો તમે તમારે ઘરે રહ્યો કઈ વાંધો નથી. બાકી ઉંદેડા બિચારા ત્યાં ગાર્ડનમાં તોય પબ્લિક ને વાંધો હોય. અમારી પબ્લિક એવી છે રાજકોટની કે ઉંદેડા બિચારા ત્યાં રેસકોર્સમાં નથી કોઈને હેરાન કરતા નથી કાંઈ કરતા. હવે ત્યાં બેહવા જાવ એના ઘરે તમે બેહવા જાવ ને કઈક કરે ઉંદેડા એમાં બિચારા ઉંદેડાનો શું વાગ. અમે એવા ઇન્ટરવ્યુમાં એમ બોલો અમે બેઠા તો વૃદ્ધો બેહવા આવે કે છોકરા બેહવા આવે તો ઉંદેડા નડે. તો તમે એની જગ્યાએ બેહવા જાવ તો એ નડવાના જ છે ને. બાકડા ઉપર બેહો તો કઈ ન થાય. નીચે બેહવું જ કામ જોઈએ આપણે. બાકડા એટલે તો નહીં ખાય રેસ્ટોરન્ટમાં. આ લવ ગાર્ડન ની વાત થાય એનો જ ઇન્ટરવ્યુ હાલતો હતો. ભલે કાંઈ વાંધો નહીં આવી પબ્લિક નું બહુ છે. એ મને એ સમજાય આ તો આના જેવું કર્યું. આ જંગલમાં જઈને કામ નથી બેહતા તમે. જંગલમાં જઈને બેહાય ને પછી કહેવાય કે સિંહ બહુ હેરાન કરે છે. એટલે બધું આવું બધું છે. હમણાં અડી જાત. શું કરો ભાઈ? ભાઈ
ઉભા રહે, હું તને બતાવું. આ લે અહીંયા. હું શીખો હું તમે હાલા શીખે પેલા બરતું નથી તને બાયુને ભરે. હા, બરોબર. હે બાયુને ભરે. હા, એ દેતા. પેલા મોઢેથી કાં ખેંચ એટલે અરુ ભાઈ ઓ ભાઈ અરુ હું જોવો હા મજા અમિતભાઈ જો લગન બાકી હતું ખાચા ખાચા કરી નાખતો દસકું કાઢ દે તો જઈ લે બાકી હારું ભાઈ હારું જયેશભાઈ આપડે ભેગા આવી ગયા જયેશભાઈ કઈ કહેવાનું આપડે તો બંધ કરી દીધું ખાઈ લે નતો આજ તો ભાઈ ફૂલ ખાઈને એવો ચિપ્સ ફૂલ ખાઈ આજે રોટલી નથી ખાધી ભાઈ ચિપ્સ ખાધી ઢગલો એક બરાબર બ્લર થઈ ગયું હવે ચોખ્ખાઈ હવે કયો કેટલા બટાટા 500 ગ્રામ 500 ગ્રામ ઓ 500 ગ્રામ તું એકલો ખાઈ ગયા કોઈ નો માનું તમને માર 500 ગ્રામ અડધો કિલો બટેટા ની ચીપ ભાઈ એકલા ખાઈ ગયા તો કેટલી ખાઈ હોય તમે કહો. 500 કિલો ભાઈ તો પછી 1 કિલો આ ખાઈ ગયા માનો કોમેન્ટ કરો ખાઈ એવું કે નથી ખાઈ ગયું એ તરેલી બનતો આમ કે બાત બનતો છે ઘરે બહાર નું પણ કે ઘરનું તો ખાવું ને ઘરે તો ઈ તો ડોસા બનાવી છે રોજ તો ઈ ખાવાનો ને હા રસા બનાવતા આવડે હવે જયેશભાઈ ને કઈ ખાવું હોય એટલે અમે ગામમાં જઈએ પછી સામાન એક લેવા જાવ ને આપણે દુકાને મોબાઈલ ની દુકાન આપણે પેલા વાત કરી હતી આપણે હતી જો તમે ઈ બ્લોગ નો જોયો તો ફટાફટ ઈ બ્લોગ જોઈ નાખો અને આ બ્લોગ જોવો ને શું કરવાનું લાઈક કરો સંતો શેર કરો શેર કરો ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો આઈડી ક્યાં કરવાનું ભૂલતા નહીં ખૂણા ઉપર આવી જાય હા અને જય મામા સરકાર એ મહાદેવ હાલો મામા સાહેબ નું નામ ઉપર ફોલો બનાવો જય મામા સરકાર ઉપર આઈડી આપ્યા ત્રણેય ના વિનીત ના મારા જયેશભાઈ ત્રણેય નું આઈડી ઉપર આપ્યું ફટાફટ ફોલો કરી નાખો ગાઈ તમારે શું ખાવું પાણીપુરી ના ઈ આપણે મારે જ માણસ પાણીપુરી ખાય એ બાઈઓ ખાય કહેવાય અલગ જ ખાય હવે ચાલે હાલો ફટાફટ કોગી તમને બતાવી હવે સામાન બામાન ને આપણે કમ્પ્લીટ કરી નાખ્યો વ્લોગ એટલે ઉતરો ને કેમ કે હું માથે ચડીને ઉભો હતો રિક્ષા ની તમારે શું કહેવાનું જયેશભાઈ ઓ જયેશભાઈ જો કોક ની વાતો મેળા ભાઈ ઓળખતા ચક્કર એમ કહું કે ઓલો એટલે નો ઉતરો માલ લઈ આવ્યા રિક્ષા મેં ક્યાં ઉભો હતો રિક્ષામાં એમ રિક્ષામાં ભાઈ હું કે 10 મિનિટ હા ફેરવી ગયા ને પકડવાની જગ્યા માં બે ફેરી તો ફરતા રહી ગયા હા બે ફેરી તો ફરતા થઈ ગયો બે ફેરા મારી કામ કરી નાખ્યું એક એટલે પછી અમારે કેવું પડ્યું કે ભાઈ માર કયો બાકી આપણો પેલા પકડો આવડું પેલા આપને પકડો હું તું લેવા લઈ અને વિનીતભાઈ રીલ બનાવવા જવાનું હતું આજે પણ વિનીતભાઈ કે મારે હુઈ જવું હે કાંઈ વાંધો નહીં વિનીતભાઈ રહી ગયા જયેશભાઈ જમવાનું બાકી કા જયેશભાઈ હું નથી જમાય લઈ લો એમ નો હાલ જયેશભાઈ જમવાનું બાકી ભૂલી જ ગયા હાવ એક ખાઈ હાલો જયેશભાઈ હા ભાઈ એક ઓલો વિડીયો આવ્યો રાજકોટમાં કે ઉંદેડા હે ને ઉંદેડા પેલો ગાર્ડન નથી રેસકોસર એમાં એક જે બધા એમ કે ઉંદેડા કે અહીંયા ત્રાસ છે ઉંદેડા નો બોલો ગાર્ડન માં ઈ લોકો ન્યા હું કામ જતા છે ઉંદેડા ના ઘરમાં પછી યાર ન્યા હું કામ જવું છે હું એમ જ કહું જો કે આગળ તમે કયો કે આ ઘોડાનો તબેલો હોય ત્યાં ભેહું નો બંધાય હા એમ ને ભેહું ની જગ્યાએ પછી માણસ જાય તો પછી ખોટું જ છે ને હા એમ ઈ એમ કે ઉંદેડા નો ત્રાસ છે બોલો તો ન્યા બાકડા શું કરવા આપ્યા 2 વર્ષ બાકડામાં બેહો ને જંગલમાં જાવ ને ન્યા બેવા કે ભાઈ કેજો સિંહ નો ત્રાસ છે ત્યાં જેનો ભોળ હે ભોળ ત્યાં શું કામ દેવું જોઈએ કરીને એની જગ્યાએ તમે એને નથી બેવા દેતા બોલો પછી તે ત્રાસ તમને બટકાતા નથી પડતું એક કામ કરો જે નથી બોલી શકતો એને હક નાખી દેવા જરા બોલો આવા હે તમારે રાજકોટ નું કીધું એટલે પૂરું નથી કેવા હે ઉંદેડા માટે અમે જો લડશું કે અમને હું કે એક ફેરી હું કે મોટી જગ્યા આપી દે સ્કીપ કરો કે સ્કીપ ભાઈ જયેશભાઈ લઈએ જમવાનું જયેશભાઈ લાગી હતી ભૂખ આપડે તો ભૂલી ગયા જયેશભાઈ ભૂખ લાગી ગઈ તો 12:30 જેવું થઈ ગયું જયેશભાઈ એક પાર્સલ કરાવે અહીંથી સામને ચોકમાં આવીએ અમે અત્યારે અમારો જેલો રોજ ગીતનો બહારનું ખાઈ તો એ છોકરી અમારા લોક જોતી હોય તો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો જયેશભાઈ લગ્ન કરી લ્યો ફટાફટ
એટલે જયેશભાઈ ઘર સંસાર બંધાઈ જાય અને જયેશભાઈ ઘર સંસાર બંધાઈ જાય તો એને અપાઈ જાય ને મારો ભાઈ. હાલો ભાઈ કોઈ છોકરી બોકરી જોતી હોય vlog તમારે જયેશભાઈ ડીએમ કરો ને ફટાફટ એમ જ કહેજો કે મુझसे शादी करोगी બાકી જે સામને ચોકમાં બેઠા એ ફટાફટ ની લઈ લ્યા એટલે પછી એક નવી નઈ તમને બતાવશે વાત. તો ભાઈ આપણે હવે જયેશભાઈ ના ઘરે ન જતા કેમ કે ભાઈ નીંદર આવે ફૂલ. તમે શું લીધું જયેશભાઈ? પુલાવ લીધો હે. થોડુંક મોટેથી આવે ભજન વાગે નહીં સંભળાય. પુલાવ લીધો પુલાવ. પુલાવ લીધો હે ભાઈ. હવે નિરાંતે ખાઈને હુઈ જાજો જયેશભાઈ. કાલ આપણે મળશું રીલ્સ તો બનાવવાની હે. હવે કઈ હુવાનો ટાઈમ થાય કે નથી હજી તો હું તો આને હુલાઈ પડશે. એ મહાદેવ મહાદેવ. હવે જયેશભાઈ ને ઉતારી દીધા આપણે અને આ ભજન વાગતા એટલે મોટેથી બોલવાનું કહેતો હતો તો ઓફ થઈ ગયો એટલે ભજન હતા ને. હાલો તો ફટાફટ ઘરે પહોંચી જાવ. જઈશ બપોરના 2 વાગ્યા હોય કે રાતના 4 સોરી હવારના 4 વાગ્યા હોય કે રાતના 2 1 વાગ્યા હોય હવારના 8 વાગ્યા હોય આપણે આવી એટલે ફાટક બાંધાઈ જાય બીજી વાત જ ન હોય. તો જો ફાટક અત્યારે બંધ છે ગાઈસ. કોણ જાણે હું યાર મારે ફાટક ને લેવા દો કે મારી ટાઈમિંગ જ એવી છે. સ્કોર્પિયો ઉભો હોય બાકી કમિંગ સૂન જ છે આપણે. હવે ટ્રેન ની રાહ જોઈ લઈ.